બનાસકાંઠા એલસીબી પોલીસ દ્વારા દારૂબંધીની કડક અમલવારી માટે હાથ ધરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ચિત્રાસણી ખાતે નાકાબંધી દરમિયાન બે ઈસમોને ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. બનાસકાંઠા રેન્જના આઈજીપી પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેના માર્ગદર્શન હેઠળ એલસીબી PIGDM રાઠોડ તથા તેમની ટીમના અધિકારીઓ અને કર્મચારીઓ બાતમીના આધારે બે મોટરસાયકલમાં છુપાવીને લઈ જવાતું 224 બોટલ વિદેશી દારૂ કે જેની કિંમત ₹77,153 થાય છે કે તેની સાથે અમદાવાદના રહેવાસી પ્રદીપભાઈ પરમાર અને નરેન્દ્રભાઈ પરમારને ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા દારૂ, બે મોટરસાયકલ અને બે મોબાઈલ મળી કુલ ₹1,42,153 મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.